નમસ્કાર મિત્રો આપણે ગયા વિડીયોમાં જોયું કે તમે એસએસઓ આઈડીમાં તેનો ઉપયોગ શું થશે અને એસએસઓ આઈડી શું છે તેનો કોન્સેપ્ટ વિશે આપણે તે વિડીયોમાં જોયું છે. હવે આપણે એસએસઓ આઈડી કેવી રીતે બનાવવાની તેની પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાની છે. હવે એસએસઓ આઈડીથી તમે તે બનાવ્યા બાદ તમે તેની પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરશો અને તેને ડિજિટલ ગુજરાત જે વેબ પોર્ટલ છે તેની સાથે તમે કેવી રીતે તેમાં જશો તે આપણે આ કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે જોઈશું. એટલે મિત્રો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોજો, જેથી કરીને કોઈ તમને આ આગળ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડશે નહીં અને ન ખ્યાલ આવે તો તમે રિપીટમાં પણ આ વિડીયો તમે જોઈ શકશો. એટલે ખૂબ જ ધ્યાનથી જોજો અને નેક્સ્ટ વિડીયો તમારે જે કંઈ પણ ઇસ્યુ આવતા હશે તેના રિલેટેડ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું. એટલે તમારે જે કંઈ પણ વિગતવાર જોવાનું હોય તો ખૂબ જ ધ્યાનથી જોવાનું છે. અને તમને એ પણ જણાવી દઉં કે અત્યારે જે યુટ્યુબમાં જે અપડેટ છે કે હાઇપનું ઓપ્શન છે, તો તમારે જે કોમેન્ટ સેક્શન હશે તો તેની ઉપર કે લાઇક કરવાનું હોય તો તેની બાજુમાં કે એવું કોઈ હાઇપનું ઓપ્શન છે તે તમે હાઇપ પર તમે ક્લિક કરી શકો, જેથી કરીને તમને આ વિડીયો કામનો લાગ્યો હોય તો તમે આગળ પણ એને વધારે શેર કરી શકો. હાઇપ કરવાથી તમારે આ વિડીયોની રીચ વધશે અને ઘણા લોકો સુધી પહોંચશે અને ઘણા લોકોને આ વિડીયો ખૂબ જ કામનો રહેશે. તો વિડીયોને હાઇપ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બિલકુલ પણ કરવાનું ભૂલતા નહીં. અને કમ્પ્યુટરની આપણે સ્ક્રીન પર જઈએ અને આ આખું ફોર્મ કેવી રીતે ભરાય તેની વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો આપણે હવે આવી ગયા કમ્પ્યુટરની સ્ક્રીન પર. હવે કમ્પ્યુટરની સ્ક્રીન પર તમારે શું સર્ચ કરવાનું તે જોઈએ. હવે ડિજિટલ ગુજરાત એટલે કે આપણે ડિજિટલ ગુજરાત જે છે તેને પણ આપણે સર્ચ કરીએ. ડિજિટલ ગુજરાત જે વેબ પોર્ટલ છે તેના પર સર્ચ કરતાની સાથે જ આપણે અહીં ક્લિક કરીએ. અહીં જોવાનું કે અહીં ડિજિટલ ગુજરાત છે તેના પર ક્લિક કરતાની સાથે આ ટાઈપનું હોમ પેજ આવી જશે. આ હોમ પેજ પર તમે જોઈ શકો કે નાગરિકો માટે મહત્ત્વની સૂચના એ તમે વાંચવું હોય તો વાંચી શકો. અહીં ડિજિટલ ગુજરાત પોર્ટલની તમામ સેવાઓ અને અરજીઓ હવે તમારી પોતાની વેરીફાઈડ સિટીઝન એસએસઓ પ્રોફાઇલનો ઉપયોગ કરીને જ સબમિટ કરવી આવશ્યક છે. એટલે તમારે જે સિટીઝન છે તે તેમને એસએસઓ આઈડી બનાવવાની છે, ત્યાર પછી તમે અહીં લોગિન કરી શકશો. પહેલાં કેવું થતું હતું કે તમે અહીં મોબાઈલ નંબર અને આ જે પાસવર્ડ હતો તેનાથી તમે લોગિન કરતા હતા, તેનાથી થઈ જતું હતું. પણ હવે જોઈએ અહીં સિટીઝન લોગિન પર આપણે ક્લિક કરીએ તો સીધું જ અહીં સિટીઝન સિંગલ સાઇન ઓન પોર્ટલ પર આપણને રીડાયરેક્ટ કરી દેશે. હવે એમાં તમારે એકાઉન્ટ નહીં હોય તો તમારે અહીં એકાઉન્ટ બનાવવાનું રહેશે. અને જો તમારે એસએસઓ આઈડી બની જ ગયેલું હશે તો તમારે અહીં ચેક કરવાનું રહેશે કે ફોરગોટ એસએસઓ આઈડી નાખીએ તો કઈ ટાઈપથી મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડીથી ચેક કરી શકો. અહીં મોબાઈલ નંબર નાખવાનો અને ત્યારબાદ કેપ્ચા કોડ નાખી દેવાનો. જો તમારો એસએસઓ આઈડી બનેલો હશે તો તમારો અહીં બતાવશે અને નહીં બનેલો હશે તો તે રીતે આવશે. અહીં મારે ચેક કરવું હોય તો હું ચેક કરી દઈશ કે મોબાઈલ નંબર નાખીને ચેક કરી નાખું. અને અહીં કેપ્ચા કોડ નાખી દઈએ. અને ત્યારબાદ કન્ફર્મ. યુઝર નોટ ફાઉન્ડ આવી ગયું છે, એટલે કે આ મારા મોબાઈલ નંબર પર કોઈ એસએસઓ આઈડી બનેલી નથી. એટલે આપણે અહીં ઓકે કરી નાખીએ અને સાઇન અપ ફોર એસએસઓ આઈડી, અહીં સાઇન અપ ફોર એસએસઓ આઈડી ક્લિક કરીએ. જો અહીં આવી જ ગયું છે કે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, એટલે કે રજિસ્ટ્રેશન ડિટેલ એટલે તમે શેનાથી રજિસ્ટ્રેશન કરી શકો તે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આઈડી અને રેશન કાર્ડ, એનાથી તમે રજિસ્ટ્રેશન કરવું હોય તો કરી શકો છો. પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરવું પડે. ચાઇલ્ડ ટ્રેકિંગ આઈડી એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આઈડી એટલે કે CTS આઈડી એ તમારી જે કોઈ પણ સ્ટુડન્ટ હશે તેમની પાસે હશે. એટલે કે અહીં લખેલું છે કે જો CTS આઈડીની માહિતી કોઈ પણ ભૂલ જણાય તો માહિતી સુધારો કરવા શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો. એટલે કે CTS આઈડી એટલે કે UDIS કોડ તમારે અહીં નાખી શકો. ત્યારબાદ રેશન કાર્ડ નંબરથી પણ અહીં તમારે રેશન કાર્ડનો મેમ્બર આઈડી એટલે કે 18 આંકડાનો જે હશે એ આ રીતે તમે નાખી શકશો. રેશન કાર્ડ નંબર નહીં પણ રેશન કાર્ડનો જે મેમ્બર નંબર હશે એની મેમ્બર જે હશે તેની નીચે એક 18 આંકડાનો નંબર લખેલો હશે તે તમારે નાખવાનો રહેશે. અને તેનાથી અને આધાર કાર્ડ નંબર વેરીફાઈ કરીને તમે આ રીતે તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો.
હવે મારે રજિસ્ટ્રેશન કરવું હોય તો આધાર કાર્ડથી કરીશ. મારી પાસે આધાર કાર્ડ છે તો મેં આધાર કાર્ડ નંબરથી રજિસ્ટ્રેશન કરી દઈશ. હવે તમારે ડાયરેક્ટ એસએસઓનું જે સિટીઝન સિંગલ સાઇન ઓન પર એકાઉન્ટ બનાવવું હોય તો તમે અહીં પણ નવા ટેબમાં જઈને પણ તમે કરી શકો કે એસએસઓ ગુજરાત આ રીતે સર્ચ કરશો એટલે કે અહીં આવી જ જશે કે ગુજરાત SSO.gujarat.gov.in એના પર ક્લિક કરશો એટલે તમારે તે જ રીતે અહીં આવી જશે કે જે તમારો સાઇનઅપ કરવાનું જે હોમ પેજ છે તે આવી જશે. મારે અહીં જે કરતો છે તે કહીશ રજિસ્ટ્રેશન ડિટેલ. અહીં મેં મારો એટલે કે જેનું રજિસ્ટ્રેશન કરવું છે તેનો આધાર કાર્ડ નંબર નાખી દઈશ. ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખતાની સાથે જ અહીં કેપ્ચા કોડ નાખી દઈશ. અને અહીં સેન્ડ ઓટીપી કરતાની સાથે જ અહીં ઓટીપી સેન્ડ સક્સેસફુલી આવી જશે. એટલે કે એમનો જે આધાર કાર્ડમાં જે નંબર જોડેલો હશે તે આધાર કાર્ડ જે તે નંબર પર ઓટીપી જતો રહ્યો હશે. તો આપણે અહીં ઓટીપી એન્ટર કરી નાખીએ. હવે મારે મોબાઈલ નંબર પર ઓટીપી આવી ગયો છે તે ઓટીપી નંબર નાખી દઈશ અને વેરીફાઈ ઓટીપી કરી દઈશ. વેરીફાઈ ઓટીપી કરતાની સાથે જ ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી આવી ગયું છે અને તેના પર ઓકે કરી નાખીએ. હવે તમારે અહીં જોવાનું છે કે ફોટો આધાર કાર્ડમાંનો જે હતો તે આવી ગયો છે અને ફૂલ નેમ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં તમારા આધાર કાર્ડમાં જેવું નામ છપાયું તેવું અહીં આવી ગયું છે. એ તમારે જોઈ લેવાનું છે. હવે આગળની પ્રોસેસમાં રજિસ્ટ્રેશન ડિટેલ આપણે કમ્પ્લીટ કરીએ. અહીં ફર્સ્ટ નેમ આપેલું છે ઇંગ્લિશમાં. અહીં સિલેક્ટ ફર્સ્ટ નેમ એટલે કે અહીં તમારું નામમાંથી ભાગ પડી ગયા છે અને તેમાંથી ટિકમાં કરવાનું છે કે તેમાંથી ફર્સ્ટ નેમ તમારું કયું છે. અહીં ફર્સ્ટ નેમમાં તે રીતે હું ટિક કરી દઈશ. અહીં મિડલ નેમમાં તે રીતે ટિક કરી દેશે અને લાસ્ટ નેમમાં કયું આવશે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેવી જ રીતે અહીં ગુજરાતીમાં આપણે સિલેક્ટ કરી નાખીએ. આ રીતે. ત્યારબાદ અહીં એડ્રેસ છે જે તમારું આધાર કાર્ડમાં જે હતું તે જ આવી ગયું છે અને જન્મ તારીખ તે પણ તમારે આધાર કાર્ડમાંથી લેવામાં આવ્યું છે અને જેન્ડર. હવે આપણે અહીં નાખીએ મોબાઈલ નંબર નાખી દઈએ જે આપણે રજીસ્ટર કરવાનો છે અને તેના પર સેન્ડ ઓટીપી કરી નાખીએ. ઓટીપી સેન્ડ સક્સેસફુલી થઈ ગયો છે. હવે હું એમાં ઓટીપી નંબર નાખી દઈશ જે તમારે આલ્ફાન્યુમેરિક ટાઈપનો આવેલો હશે એટલે કે ABCD અને આંકડા સાથે આવેલો હશે. હવે આલ્ફાન્યુમેરિક ટાઈપનો ઓટીપી આવી ગયો છે અને એને મેં વેરીફાઈ કરી દઈશ. અહીં આપેલું છે કે પ્લીઝ એન્ટર વેલિડ ઓટીપી એટલે કે આ ઓટીપી ખોટો છે એટલે કરેક્ટ કરીને આપણે કરી નાખીએ પાછો. અહીં આલ્ફાન્યુમેરિક ટાઈપનો ઓટીપી આવેલો છે તે મેં એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી કરી દઈશ. અહીં મારો ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયો છે. ત્યારબાદ અહીં ઈમેલ આઈડી નાખી દઈશ મારી. ઈમેલ આઈડી અહીં એન્ટ્રી મારીને અને સેન્ડ ઓટીપી કરી નાખીએ અને વેરીફાઈ કરી દઈએ. ઓટીપી સેન્ડ સક્સેસફુલી થઈ ગયો છે. અહીં ઈમેલ પરનો જે ઓટીપી આવેલો છે આલ્ફાન્યુમેરિક ટાઈપનો તે વેરીફાઈ કરી દઈશ. વેરીફાઈ ઓટીપી કરી નાખીએ અને ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયો છે. ત્યારબાદ અહીં તમારો પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ કેવો રાખવાનો છે તે જોઈએ. આ મિનિમમ 8 આંકડાનો નાખવાનો છે. લોઅર કેસ, અપર કેસ, સ્પેશિયલ કેરેક્ટર્સ, નંબર્સ અને મિનિમમ 8 આંકડાનો બનાવવાનો છે. અહીં આપી દીધું છે એક્ઝામ્પલ તરીકે. ત્યારબાદ આ ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો અને આપણે કરીએ અહીં કેપ્ચા. અહીં ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે કે તમારી જે માહિતી આપવા માટે તમે સહમત છો અને અહીં આપણે કરીએ સબમિટ.
હવે સબમિટ કરતાની સાથે જ અહીં આપી દીધું છે કે યુઝર રજિસ્ટર સક્સેસફુલી ચેક યોર એસએમએસ ફોર યુઝર ડિટેલ, એટલે કે તમારું એસએસઓ આઈડી બની ગયું છે. એટલે તમારે એસએમએસમાં જોવાનું રહેશે કે એસએસઓ આઈડી તમારે એસએમએસમાં આવી ગઈ છે, તે આપણે ચેક કરી નાખીએ. અહીં આપણે ઓકે ક્લિક કરીએ. હવે જેવો ઓકે ક્લિક કરતાની સાથે જ આપણને રીડાયરેક્ટ કરીને સિટીઝન સાઇન ઓન પોર્ટલ પર હોમ પેજ પર આવી ગયા છે. હવે આ સિટીઝન સિંગલ સાઇન ઓન પોર્ટલ છે તેમાં આપણે લોગિન કરવાનું છે. તમારી પાસે જે એસએસઓ આઈડી આવેલી છે તેનાથી આપણે લોગિન કરી દઈએ અને જે કંઈ પણ પ્રોફાઇલ આપણે એમાં અપડેટ કરવાની છે તે પ્રોફાઇલ અપડેટ કરી નાખીએ. આ રહ્યું બીજો સ્ટેપ છે. એટલે કે તમારે પહેલાં જે કરવાનું હતું તે તમારો કેવાયસી જેવું કરવાનું હતું, એટલે કે આધાર કાર્ડ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ એસએસઓ આઈડી આવી હશે એસએમએસમાં, અને ત્યારબાદ તે એસએમએસથી તેમાં જે એસએસઓ આઈડી આવી છે તેનાથી આપણે અહીં લોગિન કરી નાખીએ. હવે હું જે મારી પાસે એસએસઓ આઈડી આવી છે તે હું એન્ટર કરી દઈશ અને લોગિન કરી નાખીશ. અને જે મેં પાસવર્ડ બનાવેલો હતો તે પાસવર્ડ હું નાખી દઈશ. ત્યારબાદ કેપ્ચા કોડ અને સાઇન ઇન. અહીં તમે જેવું સાઇન ઇન કરશો એટલે તમારી જે પ્રોફાઇલ અંદર તમે લોગિન થઈ જશો. પ્રોફાઇલ ડિટેલ નાખવાની રહેશે. અહીં પ્રોફાઇલમાં પર્સનલ ઇન્ફોર્મેશન છે, કોમ્યુનિકેશન ડિટેલ છે, ફેમિલી ડિટેલ છે અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે, તે એટલું તમારે કરવાનું છે. તો એમાં બેઝિક ઇન્ફોર્મેશનમાં પર્સનલ ઇન્ફોર્મેશન છે, તેમાં બેઝિક ઇન્ફોર્મેશન મોબાઈલ નંબર, ઈમેલ આઈડીને આ રીતે આવી ગયો છે. આપણે જે કંઈ પણ એડિટ કરવું તે આપણે અહીં એડિટ કરી નાખીએ. ટાઇટલ છે તો ટાઇટલમાં એડિટ કરી નાખીએ. મિસ્ટર છે, મિસ છે, મિસિસ છે, ડૉક્ટર છે, તે રીતે ટાઇટલ કરી નાખ્યું. ત્યારબાદ આપ જે ફોટો છે તો એ તમારે આધાર કાર્ડમાંથી જ આવી ગયો છે, અને નામ અને જે કંઈ મિડલ નેમ ને એવું છે તે તમારા આધાર કાર્ડમાંથી આપણે રજિસ્ટ્રેશન કર્યું તે તેમાંથી આવી ગયું છે. બાકીની ડિટેલ આપણે ભરવાની છે. અહીં મેરિટલ સ્ટેટસ છે તે કરવાનું છે. ઓક્યુપેશન, તમે શું કામ કરતા છો તે તમારે અહીં કરવાનું છે. જો તમે વિદ્યાર્થી હશો તો અહીં સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે. વિદ્યાર્થી હશો તો સ્ટુડન્ટ અને કેટલું ભણેલા છે તે, ગ્રેજ્યુએશન છે કે સેકન્ડરી છે કે પ્રાઇમરી છે તે. અહીં મારા કેસમાં તો સ્ટુડન્ટ નથી એટલે સેલ્ફ એમ્પ્લોયડ છે, તો તે રીતે કરી દઈશ. ત્યારબાદ કેટલું ભણેલું છે તેની વિગત ભરવાની છે. અને તમારી કાસ્ટ કેટેગરી, તમારી કાસ્ટ કઈ છે તે સિલેક્ટ કરવાનું છે. અને જો તમારે ડિસેબિલિટી હોય તો ડિસેબિલિટી, એટલે કે શારીરિક રીતે અપંગ હોય તો તે રીતે અહીં કરવાનું છે. પર્સન્ટેજ કેટલા પર્સન્ટેજમાં તમારી ડિસેબિલિટી છે, એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો. અને તમારી યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ હોય તો તમારે તેની આઈડી નાખવાની છે. અને ડિસેબિલિટીનો ટાઈપ, કઈ ટાઈપનું ડિસેબિલિટી છે, બ્લાઇન્ડનેસ છે, લો વિઝન છે, લોકોમોટર છે કે પછી અધર્સમાં. મારા કેસમાં તો એવું નથી એટલે નો કરી દઈશ. અહીં તમારે રિમાર્ક્સમાં નાખવું હોય તો રિમાર્ક્સ તમે નાખી શકો. ત્યારબાદ અહીં એમ્પ્લોયમેન્ટ ડિટેલ નાખવાની છે. અહીં તમે એમ્પ્લોયડ હશે તો એટલે કે તમે કોઈ પણ કામ કરતા હશે કે નોકરી કરતા હશે તમે યસ કરી શકો. યસ કરતાની સાથે જ અહીં તમારે એમ્પ્લોયમેન્ટ ટાઈપ આવી જશે. અહીં તમારે ગવર્મેન્ટ સેક્ટરમાં છે, પ્રાઇવેટ સેક્ટરમાં છે કે બિઝનેસમાં છે તે રીતે. અને જો તમે એમ્પ્લોયમેન્ટ નહીં હશે એટલે કે સ્ટુડન્ટના કેસમાં તે લોકો એમ્પ્લોયડ નહીં હોય તો તેમને નો કરી દેવાનું છે. મારા કેસમાં એમ્પ્લોયડ છે એટલે હું યસ કરી દઈશ અને પ્રાઇવેટ સેક્ટરમાં છે. ત્યારબાદ અહીં ફાઇનાન્શિયલ ડિટેલ. જો તમારી આવક ન હોય એટલે કે સ્ટુડન્ટ હોય તો એ લોકોને માટે 0 થી 1 લાખની વચ્ચે આવશે. એટલે કે એ લોકોને 0 પણ આવી શકે અથવા તો ઉપરથી તે રીતે. મારા કેસમાં તો એટલું બધી છે ને એટલે 0 થી 1 લાખની અંદર છે. એને સોર્સ ઓફ ઇન્કમ, જો તમે સ્ટુડન્ટ હશો તો તમારે નીલ કરી દેવાનું રહેશે. અને જો તમે કોઈ કામ કરતા હશો તો તે રીતે લખવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારો બેંકનો એકાઉન્ટ નંબર નાખવાનો છે. અહીં તમારો બેંક એકાઉન્ટનું ટાઈપ, સેવિંગ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ છે કે ઓવરડ્રાફ્ટનું છે તે રીતે. અને અહીં તમારો બેંક કઈ બેંક છે તે સિલેક્ટ કરવાનું છે. અહીં તમારો બેંકનો આઈએફએસસી કોડ. આટલી ડિટેલ નાખી દીધા બાદ અહીં સેવ એન્ડ નેક્સ્ટ કરીએ. આ તમારી પર્સનલ ડિટેલ ભરાઈ ગઈ છે. હવે આવે છે કમ્યુનિકેશન એડ્રેસ. કમ્યુનિકેશન એડ્રેસમાં તમારું જે કંઈ એડ્રેસ છે
એ આધાર કાર્ડમાંથી લઈ લીધું છે. તમારે એમાં એડિટ કરવું હોય તો કરી શકો. અહીં સ્ટેટ સિલેક્ટ કરી નાખીએ. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં છે કે અર્બન વિસ્તારમાં છે તે, અને ડિસ્ટ્રિક્ટ. તમારે જે કંઈ લાગુ પડતો તાલુકો સિલેક્ટ કરવાનો છે, અને તમારું ગામ, અને તમારો પિનકોડ. ત્યારબાદ જો તમારું પરમનન્ટ એડ્રેસ અને કરસ્પોન્ડન્ટ એડ્રેસ એટલે કે હાલનો એડ્રેસ સેમ હોય તો સેમ કરવાનો, અને જો સેમ નહીં હોય તો તમારે અહીં એડિટ કરવાનું રહેશે. મારા કેસમાં તો સેમ જ છે એટલે સેમ જ રાખી દઈશ. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ. સેવ એન્ડ નેક્સ્ટ કરતાની સાથે પર્સનલ ઇન્ફોર્મેશન ભરાઈ ગઈ, કમ્યુનિકેશન ડિટેલ ભરાઈ ગઈ, અને ફેમિલી ડિટેલ નાખવાની આવશે. ફેમિલી ડિટેલમાં રેશન કાર્ડ નંબર નાખવાનો છે. હું અહીં રેશન કાર્ડ નંબર નાખી દઈશ. ત્યારબાદ તમારે રેશન કાર્ડની ગેટ ડિટેલ કરવાનું છે. ગેટ ડિટેલ કરતાની સાથે જ તમારે અહીં ફેચ સક્સેસફુલી થઈ જશે. અહીં ઓકે કરી નાખીએ. હવે તમારા રેશન કાર્ડના જેટલા પણ મેમ્બર હશે તેમનું લિસ્ટ અહીં આવી ગયું છે. તો જેમનું આપણે રજિસ્ટ્રેશન કરતા છે તેની સામે આપણે ગેટ એસએસઓ આઈડી કરી નાખીએ. અહીં તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર નાખી શકો. હું આધાર કાર્ડ નંબર નાખીને ગેટ એસએસઓ આઈડી કરી દઈશ. અહીં ગેટ એસએસઓ આઈડી પર ક્લિક કરીએ તો તમારો એસએસઓ આઈડી બનેલો હશે તેની સામે તમારું નામ આવી ગયું છે, અને આપણે તેને ટિક માર્કમાં ટિક કરી નાખીએ અને સેવ કરી નાખીએ. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ. હવે પર્સનલ ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન ડિટેલ, ફેમિલી ડિટેલ પણ ભરાઈ ગઈ છે. હવે અપલોડ ડોક્યુમેન્ટ કરવાનું છે. હા, તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ઓનલી પીડીએફ જ અલાઉડ છે, એટલે પીડીએફમાં જ તમારે અપલોડ કરવાનો રહેશે. પ્રૂફ ઓફ આઈડેન્ટિટી. પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં આપણે શું કરીએ કે આધાર કાર્ડ છે. આધાર કાર્ડ છે તો ઓલરેડી આપણે એનું કેવાયસી કરી દીધું છે એટલે તે આવી જ ગયું છે. પ્રૂફ ઓફ એડ્રેસમાં એમાં પણ આધાર કાર્ડ કરી નાખીએ. તમારે બીજું ડોક્યુમેન્ટ નાખવા હોય તો નાખી શકો એમાંથી. આધાર કાર્ડ સિલેક્ટ કરીએ તે પણ કેવાયસી થઈ ગયું છે એટલે એનો પણ વાંધો નહીં. હવે પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ માટેનું જે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તે કઈ જોઈએ છે. પાસપોર્ટ છે, વોટર કાર્ડ છે, પાન કાર્ડ છે, બર્થ સર્ટિફિકેટ છે, 10માની માર્કશીટ છે. તો મારા કેસમાં પાન કાર્ડ છે, અને જે સ્ટુડન્ટની ઉંમર નાની હશે તો તેમના કેસમાં તો બર્થ સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો. એ પાન કાર્ડ પીડીએફમાં આપણે અપલોડ કરી દઈએ. અહીં આપેલું છે કે યોગ્ય પીડીએફ ફાઇલ અપલોડ કરો. અપલોડ વેલિડ પીડીએફ ફાઇલ. આ ટાઈપની એરર પણ તમને જોવા મળશે, એટલે તમારે પીડીએફને યોગ્ય રીતે કન્વર્ટ કરવાની રહેશે. હું ફરીથી એનું કન્વર્ટ કરીને અપલોડ કરી દઈશ, અને સબમિટ પર ક્લિક કરીએ. યસ એન્ડ પ્રોસેસ. અહીં ડેટા ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી. ઘણીવાર એવું થતું હોય છે કે આ પીડીએફ જે અપલોડ કરશો તો એ વ્યવસ્થિત રીતે અપલોડ થશે નહીં, એટલે તમારે એને સારી રીતે પીડીએફને કન્વર્ટ કરવાની રહેશે. ત્યારબાદ જ તમારે અપલોડ કરવાની છે. અહીં આપણે ઓકે કરીએ. એટલે ગમે જે પીડીએફ કમ્પ્રેસ કરશો તો તમે રિસ્ક કેટેગરીમાં આવે એટલે અપલોડ થશે નહીં. અહીં આપણે કરીએ સેન્ડ ડિટેલ. સેન્ડ ડિટેલ કરતાની સાથે જ માહિતી ડેટા, એટલે તમારે જે ડેટા શેર કરવા માટે સહમતિ આપો છો. જો તમે આ રીતે શેર કરશો તો તમારે એની જે બાકીની જે સર્વિસ લેતા હશે ગવર્મેન્ટની તે તમે લઈ શકશો. તો આપણે કરીએ યસ એન્ડ સેન્ડ ડિટેલ. ત્યારબાદ આ રીતે આવી જશે. અહીં એરર મેસેજ આવ્યો છે, એટલે તમારે જે માહિતી તો મોકલાઈ ગઈ છે, પણ આ ઘણા ટાઈમથી ડિજિટલ ગુજરાત પર આપણે ફોર્મ ભરતા હતા એટલે ટાઈમ આઉટ થઈને આ રીતે એરર મેસેજ આવી જતો હોય છે. તો આપણે કરવાનું શું, એ ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે તેમાં ફરીથી એના પર જઈએ. ડિજિટલ ગુજરાત એના પર આવી જઈએ. પેજ ઇઝ અંડર કન્સ્ટ્રક્શન આવી ગયું છે. હવે આપણે કરીએ લોગિન એન્ડ રજિસ્ટર. હવે અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય છે કે મારે તો ઓટીપી ઓપ્શન આવતું જ નથી, પરંતુ તમે એકવાર આ રીતે પ્રોફાઇલ અપડેટ કરી દીધી, સેન્ડ ડિટેલ કરી નાખી, ત્યારબાદ ડિજિટલ ગુજરાતના જે આ ટાઈપના હોમ પેજ પર જઈને ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે અને ટ્રાય કરવાનું રહેશે. અહીં સિટીઝન લોગિન છે, તેના પર આપણે ક્લિક કરીએ.
હવે તેના પર ક્લિક કરતાની સાથે જ SSO ID અને પાસવર્ડ નાખવાનો આવી ગયો છે, તે આપણે નાખી દઈએ. અને જે આપણે પાસવર્ડ બનાવેલો તે પાસવર્ડ નાખી દઈએ અને કેપ્ચા કોડ. એવું તમે સાઇન ઇન કરશો એટલે તમારે ફરીથી આ સેન્ડ ડિટેલ માટેનું ઓપ્શન આવી જશે. સેન્ડ ડિટેલ માટેનું ઓપ્શન શા માટે આવશે કે હવે આપણે ડિજિટલ ગુજરાતના જે પોર્ટલ પર લોગિન થવા જઈ રહ્યા છે, તો ડિજિટલ ગુજરાતના જે પોર્ટલ પર આપણે માહિતી મોકલવા માંગતા છે એવું તેને માટેનું આ સેન્ડ ડિટેલનું ઓપ્શન છે. તો આપણે કરીએ સેન્ડ ડિટેલ. સેન્ડ ડિટેલ કરીએ એટલે અહીં યસ સેન્ડ ડિટેલનું પોપઅપ ખુલશે, કન્ફર્મેશન ડેટા શેરિંગ માટેનું. યસ સેન્ડ ડિટેલ કરીએ એટલે ડાયરેક્ટ ડિજિટલ ગુજરાતના જે વેબ પોર્ટલ હશે તેને પર રીડાયરેક્ટ થઈ જશે. અને તેને માટે તમારે જે ઓટીપી નહીં આવતો હતો તે તમારો જે કોઈ પણ કન્ફ્યુઝન હતું તે અહીં સોલ્વ થઈ જશે. એટલે તમારે આ રીતે તમારે પહેલાંની જેમ ઓટીપી નાખવાનો આવતો હતો તે રીતે ઓટીપી આપણે નાખી દઈશું, જે 4 આંકડાનો આવતો હતો તે. આ રીતે મેં ઓટીપી નાખી દીધો અને કન્ફર્મ કરી દઈશ. જેવું કન્ફર્મ કરતાની સાથે જ આ ડિજિટલ ગુજરાતનું જે પહેલાં તમે લોગિન કરતા હતા તે જ રીતે તમારી પ્રોફાઇલનું આવી ગયું છે. હવે SSO પ્રોફાઇલ છે અને સર્વિસનું છે. હવે જે અહીં તમારું પ્રોફાઇલ હતું તેની જગ્યાએ તમારે SSO પ્રોફાઇલ લખાઈ ગયું છે. હવે સર્વિસમાં તમે સ્કોલરશિપ, સિટીઝન સર્વિસ જોઈ શકો, સ્કોલરશિપની સર્વિસ જોઈ શકો, પીપા સર્વિસ જોઈ શકો અને સિટીઝન સર્વિસ ફેસલેસની જે આગળ આવશે, અપડેટ થશે ત્યારે તમને ખ્યાલ આવશે. અહીં જો વિદ્યાર્થી હશે તો તે લોકો માટે સ્કોલરશિપ સર્વિસ તમે જોઈ શકો છો. આ ટાઈપનું એક અપડેટ છે. અહીં તમારી પ્રોફાઇલ છે, અહીં એક એરર આવી ગઈ છે. હવે આ તમે તો જોયું કે સ્કોલરશિપનું સર્વિસ કેવી રીતે કરશો. અહીં SSO પ્રોફાઇલ છે, એ SSO ID હતી તેમાંથી અહીં જે સિંગલ સાઇન ઇન જે પોર્ટલ હતું તેમાંથી SSO IDની જે કંઈ પણ પ્રોફાઇલ હતી તે તમારે અહીં મોકલાઈ ગઈ છે, એ તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, જેમની SSO ID બનેલી જ નહીં હોય તો તેમને કેવી રીતે આ બનાવવાનું છે તેના માટેનો આ વિડીયો હતો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે જેમની SSO ID આવી જ ગઈ છે, એટલે કે ઘણા લોકોને એવું થયું છે કે એમના SMSમાં SSO ID આવી ગઈ છે, જેમણે પોતે બનાવેલી પણ નથી તો પણ SSO IDનો SMS આવી ગયો છે કે તમારો આ SMS એટલે કે તમારો જે SSO ID છે તેનાથી તમે લોગિન કરી શકશો એમ કરીને ઘણા લોકોને આવી છે. તો આવું આવવાનું કારણ એ છે કે જેમના પણ ડિજિટલ ગુજરાત જે પોર્ટલ ખરા તેમાં તમારા એકાઉન્ટ બનાવેલા હતા તેમને આ ખાસ કરીને SSO IDના SMS આવ્યા છે, તે પણ SSO ID ઓટોમેટિક બનીને આવેલા છે. તો આપણે તેને કેવી રીતે અપડેટ કરવાની છે, તેનું પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરવાની છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને જે કંઈ પણ એના પછીના જે કોઈ પ્રોબ્લેમ આવતા હશે તેના માટે આપણે સોલ્યુશન મેળવવાની ટ્રાય કરીશું. તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ કામનો રહેશે અને કામનો લાગ્યો હોય તો તમારે આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી કરીને નેક્સ્ટ જે આવતા વિડીયોમાં તમને કમ્પ્લીટ અપડેટ મળી રહેશે. અને જે તમને વિડીયોની નીચે જે હાઇપનું જે બટન છે તેમાં હાઇપ પર તમે ક્લિક કરશો, 3 ટાઈમ હાઇપ કરી શકાય છે વીકમાં, તો તમારે તે હાઇપનું બટન ક્લિક કરીને આ વિડીયોને ઘણા લોકો સુધી પહોંચાડજો. તો મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ગુડ બાય.